વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે ઉપલેટામાં દિવ્યાંગ શાળા પર સાહિત્યકાર દેવરાજ ગઢવી સહિતના આગેવાનો હાજર રહીને ઉજવણી કરી। આપણા દેશના માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિચારોને ધ્યાને લઈ દેશભરમાં 3 ડિસેમ્બરના રોજ દિવ્યાંગ બાળકોના ભવિષ્યને ધ્યાનમાં લઈને વિશ્વ દિવ્યાંગ દિવસ તરીકે ઉજવવાનો સંકલ્પ કર્યો। ત્યારે સમગ્ર દેશમાં આ દિવસે ઉજવણી કરવામાં આવતી હોય છે, જેને લઈને આજરોજ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં દિવ્યાંગ શાળા પર લોકલાડીલા સાહિત્યકાર દેવરાજભાઈ ગઢવી, ઉપલેટા નવી હવેલીના બાબા મિલન બાબા, સામાજિક સેવક જિગ્નેશભાઈ વ્યાસ, વિક્રમસિંહ ભાવેશ સુવા સહિત ઉપલેટા શહેરના સામાજિક રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી દિવ્યાંગો બાળકો સાથે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરી હતી। આ તમામ આગેવાનો અને શાળાના ટ્રસ્ટી મળી તમામ દિવ્યાંગ બાળકો સાથે કેક કાપી તેમને પ્રોત્સાહિત કરવા અને તેમનો ઉત્સાહ વધારવામાં ભાગ લીધો હતો। સાથે સાથે ઉપલેટા તાલુકાના અન્ય લોકોને પણ જેમ બને તેમ વધુને વધુ દિવ્યાંગ બાળકો સાથે સમય વિતાવી શાળાની મુલાકાત લેવા બાળકોનું મનોબળ વધારવા જણાવ્યું હતું। છો આપનો દોસ્ત દેવરાજભાઈ ગઢવી ઉપલેટા। આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ દિવ્યાંગ દિવસ ઉજવાય છે। ખાસ કરીને માનનીય આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક નવો ચીલો છે એ ચાલુ કર્યો છે। આજના દિવસે દરેક સંસ્થાઓમાં જ્યાં જ્યાં આવી સેવાકીય સંસ્થાઓ કાર્યરત છે એ સંસ્થાઓમાં આજે એક વિશેષ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। એવું જ અમારું ઉપલેટાનું આ આંગણું દિવ્ય જ્યોત આ દિવ્યાંગ સંસ્થા બેનબા કિરણબેન અને અમારા પીઠિયા સાહેબ, આ બધા મિત્રો અને સમગ્ર ઉપલેટાના સેવાભાવી સંસ્થાઓના બધા વડીલોના સહકારથી એક સુંદર મજાનું અમારું સંકુલ છે એ ચાલે છે। હું કિરણબેન પીઠિયા, ઉપલેટાની અંદર 7 વર્ષથી અમે આ સંસ્થા ચલાવીએ છીએ, દિવ્ય જ્યોત દિવ્યાંગ સેવા સંસ્થા। આ સંસ્થાની અંદર આજે 3 ડિસેમ્બર એટલે કે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવેલી છે અને આજ રોજ અમે મિલન બાવાશ્રી આપણી સંસ્થામાં આજે પધાર્યા છે અને બધા બાળકોને આશીર્વાદ આપેલા છે અને ગ્રામજનો લોકો અને દેવરાજભાઈ ગઢવી બધા લોકોએ આપણી સંસ્થામાં આવી અને બાળકોને સારા એવા આશીર્વાદ આપી અને આવા બાળકો સારા આપણા બાળકની જેમ સામાન્ય બાળકની જેમ સાજા થઈ જાય એવી ભગવાન પાસે દ્વારકાધીશ પાસે એવી પ્રાર્થના કરી છે।